નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરવાની છે ફૂમતાજીના જે ગીત આવ્યું છે બંકાનો સિમ્બોલ। એ ગીત એક જોરદાર ગીત છે। એની અંદર ભાઈબંધનો, બનાસકાંઠાનો, પાટણનો બધી રીતે વાત કરવામાં આવી છે। અને મેન વાત તો એ છે કે આ ગીતની અંદર જે ઇન્કમ થવાની છે એ પાટણ ખાતે એસબી હિન્દુસ્તાની જે વૃદ્ધાશ્રમ બનાવે છે એની અંદર આ ગીતના જે ડોલર બનશે એ આપવામાં આવશે। સાથે સાથે એટલું પણ કહેવામાં આવે છે કે આ ગીત ગાયું છે મહેન્દ્રસિંહ વામૈયા, એટલે કે તેમને પ્રેમથી બધા ફૂમતાજી તરીકે ઓળખે છે। એમને ફૂમતાજીની પ્રેમ મળેલી છે। અને મિત્રો આ ગીત એક દિવસની અંદર 400 કે પ્લસ કર્યું છે। અને આ 400 કે વ્યૂઝ નથી જોતા મિત્રો, આપણે 400 કે નો પ્રેમ મળ્યો છે। 400 કે નો જે આ જોયો છે તમે, એમનું એક વ્યૂઝ, આ વ્યૂઝ છે ને એક વૃદ્ધાશ્રમ ની અંદર કામ આવશે। અને આ જે વૃદ્ધાશ્રમ ની અંદર આ એક વ્યૂઝ તમારો કામ આવશે, એટલે કે તમે પણ ફાળો આપ્યો એવું માનવામાં આવશે। કારણ કે તમે વિડીયો જોયો છે ત્યારે એ ડોલર બન્યો છે, અને એ ડોલર બન્યો છે એટલે આ ગીતના જે વૃદ્ધાશ્રમ ની અંદર પૈસા આપે છે ને એ જ સાચો બંકાનો સિમ્બોલ કહેવાય ને। તો કોમેન્ટ કરજો તમે શું કહેવું તમારું આ વાતની અંદર। ઘણા બધા ગીતો એવા છે કે જે આનંદ માટે હોય, પણ આ ગીત છે ને કે વૃદ્ધાશ્રમ ની અંદર જે વસશે ને એમના મોઢાની ઉપર સ્મિત આવશે ને એના માટે આ ગીત। કારણ કે આ ગીતનું જે તમે પ્રેમ ભાવ જે આપ્યો છે ને એ આજીવન યાદ રહેશે। અને હજે મૂકો છો કે આ ગીતની ઉપર જેટલો બને એટલો સપોર્ટ તમે કરજો, શેરિંગ કરજો, ખૂબ કરજો, જેથી વૃદ્ધાશ્રમ ની અંદર આ ગીતનો વધારે ફાળો થાય। અને આ ગીત તો જોરદાર છે। આ ગીતનું ડિરેક્શન આપણા વાસુદેવ મકવાણાએ કર્યું છે, અને જેની અંદર તેમને ઘણું બધું લોકોને શીખવાડ્યું છે। એક્ટરને ખૂબ જ સારી રીતે શીખવાડ્યું છે અને સારું એવું કામ પણ આપ્યું છે। અને વિક્રમભાઈ ડામેચાએ જે શોટ લીધા છે, જે વિડીયો બનાવ્યો છે, એમનો જે કેમેરામાંથી વિડીયો બનેલો છે એ તો આખો પ્રેમ ભાવ જ અલગ બતાવે છે, તમે જોઈ શકો છો। મને ખબર ના હોય ની તો કહી દઉં કે આ બંકો એક એવું વાવાઝોડું છે કે જેની આગાહી કરવાની કોઈને આમ તાકાત જ નહીં। મુદ્દાની વાત તો એ જ છે કે એમને કીધું છે તો આપણે સપોર્ટ કરવાની આપણી ફરજ છે। આપણે સપોર્ટ કરીશું। આ ગીતને હું તો કહું છું કે બહુ બધું વાયરલ કરો, અને એમની ચેનલના જ આપણા ચાહકોના બધાના સાથે મળીને ખૂબ બધું દાન રૂપે જાય ફાળો, એવો આપણે ભગવાનને પ્રાર્થના કરી। અને એસબી હિન્દુસ્તાની ટીમ આ જે કાર્ય કરી રહ્યું છે એ ખૂબ જ સારું કાર્ય છે, અને એમને બધા આપણે સાથ સહકાર સપોર્ટ થી જ એમને કરવાનું છે। ઘણા બધા લોકોના મોઢા ઉપર સ્મિત આવશે અને ઘણા બધા લોકો ખુશ થશે જ્યારે કે પાટણની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ એક બનશે। ભાઈબંધ ગીતો તો ઘણા બધા બને, પણ એની અંદરથી જે ફાળો બનતો હોય ને એ હાલવાની આપણી તાકાત હોવી જોઈએ। એટલે જ કહેવાય છે કે બંકાનો સિમ્બોલ। તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો અને એનડી ડિજિટલ ની અંદર આ ગીત આવેલું છે। હિતેશભાઈની ચેનલ છે, તેમને તમે સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો મારી। અને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ। મળીએ નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે, નવી અપડેટ સાથે। જય હિન્દ, જય માતાજી।